સ્ત્રીઓએ કોઈ પણને કીધા વગર આ જગ્યાએ કપૂર આ સમયે મૂકી દેવું. ઘરમાં ઝઘડા દૂર થશે, જૂનું દેવું ભરાઈ જશે અને દેવું ક્યારેય નહીં થાય. વાલા ભક્તો, આપ જાણતા હશો કપૂરના ઘણા બધા ઉપચારો, ઘણી બધી કથાઓમાં મેં આપને જણાવ્યા. એમાંનો ગુરુદેવની કૃપાથી એક ઉપચાર આપને જણાવું છું ને એ કરજો, બરાબર છે? અને કરવાથી ફળ મળે ના કેમ મળે, પણ એની માટે આપણે પ્રયાસ કરવો જોઈએ. તો આપ એક વાતને નોંધ કરજો, બહેનોએ શું કરવાનું છે. કેમ બહેનો જ મેં કીધું, કેમ પુરુષોને ન કીધું? બહેનોને એટલા માટે કીધું, દરિદ્રતાઓ દૂર ક્યારે થાય? ઘરની લક્ષ્મી કામ કરે આ પ્રમાણે તો દરિદ્રતા દૂર થાય છે. દરિદ્રતાની વાત આવી એટલે એક ઉત્તમ વાત આપ બધા જાણતા છો કે સુદામા દરિદ્ર હતા. કારણ શું હતું? બધાને ખ્યાલ છે. જે ચણા હતા એ ચણાના હિસાબે દરિદ્ર યોગ કેવી રીતે દાખલ થયો? તો એક બ્રાહ્મણને ત્યાં બ્રાહ્મણે નક્કી કર્યું, ગોરાણીએ નક્કી કર્યું કે મારે એક આ શ્રાવણ મહિનો પતે એટલે મારે એક બ્રાહ્મણને જમાડવા છે. પણ માંડ ચણા મળ્યા અને ચણાને સરસ મજાના ગરમ કરી શેકી મીઠાવાળા કરી અને એ બ્રાહ્મણની પાસે જે હતું એ પોટલી બનાવી હતી. અને જે ગોરાણી હતા એ સ્નાન કરવા માટે નદીમાં નીકળી ગયા. આ વાત યાદ રાખજો અને આ વાત શ્રવણ શ્રદ્ધાથી કરજો, એટલે દરિદ્રતા દૂર ઓટોમેટિક થાય. આપણે અમીર નથી બનવું. કોને અમીર બનવું છે? હે, અમીર બનવામાં મજા નથી વાલા. ભગવાન એટલું આપે આપણી, અને ભગવાન બધાને પોતાની લાયકાત કરતા વધુ આપે છે, નથી આપતા? તો એ દરિદ્રતા કેમ સુદામાજીને આવી? ધનથી દરિદ્ર છો વાલા. ભગવાનના જપથી સુદામા જેટલો ધનવાન કોઈ છે નહીં. તો એ બ્રાહ્મણના પત્ની, ઋષિ પત્ની, બ્રાહ્મણના પત્ની ગોરાણી સ્નાન કરવા જાય, એના ઘરમાં ચોરી થઈ, એ પોટલી લઈને દોડ્યા. હવે એની પાસે તો ધન હતું નહીં, પણ આ જ ધન હતું એટલે ગામના લોકો, અને આગળ ચોર, પાછળ ગોરાણી, ગામના લોકો દોડવા લાગ્યા. ચોરને પકડો પકડો પકડોની બૂમ પાડવા લાગ્યા છે. ચોરે વિચાર કર્યો કે જો હું પકડાઈ જઈશ તો મને મારશે, આ પોટલીમાં હશે શું? એટલે ચોરે જે શાંતિપની ઋષિનો આશ્રમ હતો ત્યાં આગળ જે ચણાની પોટલી હતી એ ફેંકીને ચોર ત્યાંથી ભાગી ગયો છે. આ બાજુ ગામના લોકોને થઈ ગયું હવે ચોર નહીં મળે. ગોરાણી બાપ પણ પાછા આવતા રહ્યા છે. અને એ સમયે ઝરમર 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 વરસાદ વહે. એટલામાં ઋષિ એટલે શાંતિપની આશ્રમમાં ઋષિમાએ ભગવાન કૃષ્ણને અને સુદામાજીને કીધું કે જાઓ કાષ્ટ એટલે લાકડા લઈ આવો. પણ ગુરુમાને વિચાર આવ્યો કે લાકડા લાવતા વાર લાગશે, એમને ભૂખ લાગશે, એટલે એ કંઈક શોધવા માંડ્યા. એમને કંઈક ભાથું આપી દઉં એટલે આ લોકો ખાઈ શકે. શોધતા શોધતા એ પોટલી જે ચણાની હતી ને એ ઋષિમાના હાથમાં આવી. ગુરુપત્નીના હાથમાં એ પોટલી આવે છે અને ભગવાન કૃષ્ણને અને સુદામાજીને પોટલી આપે છે કે જાઓ, તમને ભૂખ લાગે તો આ ખાઈ લેજો. નીકળ્યા છે. આ બાજુ ઝરમર ઝરમર વરસાદની, થોડો વરસાદ વધવા લાગ્યો એટલે બંને જણ એક ઝાડની નીચે ઊભા છે, ભગવાન કૃષ્ણ અને સુદામા. અને સુદામાજી આ પોટલી ખોલે ને પોટલી ખોલી એટલે સુદામાજીએ જોયું છે કે આ પોટલીમાં ગુરુ જે બ્રાહ્મણ હતા ને, બ્રાહ્મણની મેં આગળ વાત કરી ચોરી થઈ, એને બ્રાહ્મણના પત્નીએ શ્રાપ આપી દીધો હતો કે આ જે કોઈ ચણા ખાય એના જીવનમાં દરિદ્રતા, આ જન્મમાં પણ દરિદ્રતાની પ્રાપ્તિ થાય એવો શ્રાપ મળ્યો હતો. અને બ્રાહ્મણનો શ્રાપ મિથ્યા ન થાય એટલે સુદામાજીને એ શ્રાપનું ખ્યાલ આવે છે. વિચાર કરો, બધા જ ચણા ભગવાનના જે ભાગના પણ ચણા હતા એ સુદામા ખાઈ ગયા છે.
કારણ કે એને વિચાર કર્યો સુદામાજીએ કે કદાચ હું ગરીબ હશું તો ચાલશે, પણ મારા ભુવનના 18 આધીન્ય કરનારા અને જે જગતના પતિ એવા પોતે થનાર છે એવા કૃષ્ણ ક્યારેય ગરીબ, મારો મિત્ર ગરીબ ન હોવો જોઈએ. અને ભાવથી ચણા એને ખાઈ લીધા અને ત્યારથી દરિદ્રતા ભાવ ઘણા કહે છે, પણ સુદામા દરિદ્ર નથી વાલા. મિત્રતા નિભાવી તો સુદામાએ નિભાવી છે. તો એ જ રીતે હું આપને વાત કરી રહ્યો છું કે બહેનોએ ધનની પ્રાપ્તિ કરવી હોય તો આ પ્રમાણે આ સમય કરો. શુક્રવારના દિવસે તમે સવારમાં સમયને નોંધ કરજો, 7 થી 8 સમયમાં કપૂરની ગોટી, જે કપૂર આવે છે, હવે ભીમસેન કપૂર, આ નાનું કપૂર આવે નહીં હો, મોટું કપૂર આવે. મોટું કપૂર લેવાનું છે, સફેદ પોટલી કે પીળી પોટલીમાં કપૂર કરી અને તમારે તમારો ઘરનો દ્વાર શાખા હોય ને એના જમણી બાજુ ખીલી લગાવી ત્યાં મૂકી દો તો પણ ચાલે, અથવા તુલસીના ક્યારા આગળ મૂકી દો તો પણ ચાલે, અથવા તમારા મંદિરને આધીન્ય મૂકી દો તો પણ ચાલશે. કપૂરથી નેગેટિવ ઉર્જા ઘરમાંથી દૂર થાય અને સારી ઉર્જા પ્રાપ્ત થાય. કોરોનામાં કપૂરે કેટલું કામ કર્યું છે હે? કપૂરના ભાવ વધી ગયા હતા, હળદરના ભાવ વધી ગયા હતા. ખબર લોકોને પડી કપૂરથી આટલું થાય. આપણા વડવાઓ, આપણા ઋષિમુનિઓ તો જાણતા હતા, અને હજી તો ઘણું બધું આવશે. હજી તમે યુરિયા અને સલ્ફેટ ને આ બધા વાપરો છો ને ખાતરો, એક સમયે બધું બદલાઈ જશે. અને ગાયના છાણમાંથી અને ગૌમૂત્રથી ખેતી ન થાય ને તો યાદ મને રાખજો. કારણ શું છે? એ રોગ વધવાનું કારણ, ઉપજ વધવા માટે તમે આ બધા જ ખાતર નાખવા લાગ્યા, અને એ ઉપજના કારણે પાક તો તૈયાર થાય છે, પણ જે અંદર જે ફળરૂપ પાક જોઈએ લોકોને રોગહિત થવા માંડ્યો છે. આ તકલીફો ઊભી થઈ છે. એટલે આપ કપૂર આ પ્રમાણે કોઈને કીધા વગર, આ ટૂચકો એવો છે, આ ઉપાય એવો છે કે કોઈને જણાવવાનું નહીં અને મૂકી દેવાનું. જેમ જેમ કપૂરની સુગંધ ફેલાશે, નેગેટિવ ઉર્જા ઘરમાંથી દૂર થશે, ઝઘડાઓ ધીરે 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 શાંત થશે, અને જૂની ઉઘરાણી આપવાની તમારી પાસે નેગેટિવ ઉર્જા દૂર થાય કપૂરથી. એટલે તમારું શું બને? નેગેટિવ ઉર્જા દૂર થઈ અને સારી ઉર્જા પ્રાપ્ત થઈ, કમાવાની શક્તિ પ્રાપ્ત થાય. એટલે તમે બીજું દેવું ભરી શકવાના છો, અને પછી દેવું ન થાય એટલે તમારું જીવન સફળ, દુર્લભ અને ઉત્તમ થાય, અને જીવનમાં સુખની પ્રાપ્તિ થાય. હવે બીજી વાત એમ, પાછું આમાં એમ બનશે કે મહારાજ કેટલા દિવસ રાખવું, કેવી રીતે રાખવું, શું કરવું, આ બધું બને. પછી હું ફોન ઉઠાવું નહીં, આ બધું. ફોન એટલે ના ઉઠાવું. ઘણા લોકો મેસેજ કરે કે મહારાજ તમે ફોન ઉઠાવતા નથી. પણ હું કથામાં હોય, કંઈક પૂજામાં હોય, કંઈક અનુષ્ઠાનમાં હોય તો તમે પહેલા મેસેજ કરી દો, અને યોગ્ય ઉત્તમ મેસેજથી જ ફળ તમને મળી જતું હોય તો આગળ આપણે વાત કરવાની જરૂર પડે ને. વાત કરવાની ઈચ્છા કે કોઈ તકલીફ હશે તો હું તમને સામેથી કોલ કરીને આપને જણાવીશ. તો તમારે એ કપૂર 10 દિવસ રાખવાનું છે. 10 દિવસમાં કપૂર ઉડી જાય, કપૂરના અંદર રહેલી સુગંધો દૂર થવા લાગે, બીજું કપૂર આપ મૂકી શકો છો. આ પ્રમાણે કરી લો ઉપાય. ઘરમાં કપૂર મૂકવું, કપૂર અને ગુગળનો રોજ ધૂપ કરવો, ભગવાનની અમી દ્રષ્ટિ પ્રાપ્ત થશે. સ્ત્રીઓ, તમે આ જગ્યા ઉપર કોઈને કીધા વગર મૂકી દો કપૂર, અને જીવનમાં ફળની પ્રાપ્તિ ચોક્કસ થશે. વાલા ભક્તો, નીચે આવેલા નંબર ઉપર આપ કોન્ટેક્ટ કરી શકો છો. સાથે સાથે રવિવારે અને શનિવારે આપ મારી મુલાકાત કરવી હોય તો પહેલા ગુરુવાર, શુક્રવાર કે શનિવારના દિવસે તમે મેસેજ મોકલી અને યોગ્ય સમય, નિર્ધારિત સમય તમે પ્રાપ્ત કરી શકો છો.